જ્યાં સુધી આપણને કોઈ ઠોકર ન મારે ત્યાં સુધી આપણને ખબર પડતી નથી કે આપણા જીવનમાં ઠાકર સિવાય આપણો કોઈ છે જ નહીં. કે જીવનની અંદર દરેક વ્યક્તિ નાના મોટા સ્વાર્થથી જ બંધાયેલા હોય છે અને સ્વાર્થથી જ જોડાયેલા હોય છે. પછી એ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ નહીં, પણ એક ઠાકર જ એક એવો છે કે જેને તમારી પાસે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. બસ એને ખાલી જોઈએ છે તમારી ભક્તિ સ્વરૂપે પ્રેમ, અને તમે જેટલો એને પ્રેમ આપશો એનાથી 10,000 ગણી તમને સફળતા, કામયાબી અને તમામ તમારા સપના પૂર્ણ થશે. પણ જ્યાં સુધી આપણે જીવનની અંદર આપણને કોઈ ઠોકર ન મારે ત્યાં સુધી આ વાતની આપણને ખબર પડતી નથી. અને આ જ હકીકત છે, આ જ સત્ય છે. એટલે જ હું કહું છું કે ઠોકર ખાવી એ ઠોકર નથી, પરંતુ એ ઠોકર ખાધા પછી એ ઠોકર ઉપર અફસોસ કરવો અને કામ ન કરવું એ દુનિયાની સૌથી મોટી અને ખોટી ઠોકર છે. પ્રેમ સે બોલો રાધે રાધે.